મારું નામ મિલન છે અને મારી ઉંમર 27 વર્ષની છે. હું બહુ ગરીબ હતો, એટલે એટલું ભણેલો પણ ન હતો. પણ જ્યારથી મારા લગ્ન થયા હતા ત્યારથી મારા ઘરે બહારના છોકરા આવવાના શરૂ થઈ ગયા હતા. કારણ કે મારી પત્ની પાસે એવા પ્રમાણપત્ર હતા કે તેના દ્વારા તે બધા છોકરાને નોકરી મળી જતી હતી. પણ મને તેની ચિંતા થતી હતી. શું મિત્રો તમે આવા જ વિડીયો આગળ જોવા માંગો છો? તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. હું તો એક મજૂર હતો. હું આખો દિવસ મજૂરી કરતો હતો. પણ મારી પત્નીએ મને નોકરીએ ના લગાડ્યો. બાકી બધાને તેને નોકરીએ લગાડ્યા હતા. આટલા માટે મને એના ઉપર ગુસ્સો આવી રહ્યો હતો. મેં તેની સાથે છૂટાછેડા લેવાનો વિચારી લીધું. રાતે જ્યારે મેં હુટાહેડાના પેપર કબાટમાંથી કાઢ્યા તો તેની બાજુમાં પડેલી ફાઇલને જોઈને મારા હોશ ઉડી ગયા. કારણ કે મારી પત્ની તો બહુ મોટી. આજે મારા લગ્ન હતા. મારા માતા પિતાનું સપનું પૂરું થવા આવ્યું હતું. તે છોકરી મારી જિંદગીમાં આવવાની હતી. મેં તેને પહેલા ક્યારેય જોઈ ન હતી. કારણ કે અમારા જેવા ગરીબ લોકોને આવો મોકો જ ક્યારે મળે. મારા લગ્ન આટલા ધૂમધામથી નહોતા થયા. બાકી બધી વિધિસર લગ્ન થયા હતા. મને નહોતી ખબર કે તે છોકરી કેવી હશે. આ બધા વિચાર મારા મગજમાં આવતા હતા. હું મારા મિત્રો સાથે બહાર બેઠો હતો. તે બધા મારી સાથે મસ્તી કરી રહ્યા હતા. તે મને કહેવા લાગ્યા કે ભાઈ તારા તો હવે લગ્ન થઈ ગયા છે, હવે તું અમને ભૂલી જઈશ. મેં કીધું ના, તમે બધા તો મારા જીગરજાન છો. તે મને કહેતા હતા કે ભાઈ તારી તો લોટરી લાગી ગઈ છે. મને ખબર ન હતી કે મારી પત્ની આટલી બધી સુંદર હશે. મેં તેને જોઈ પણ ન હતી. પછી મારી માં એ મને અંદર બોલાવ્યો. બેટા હવે અંદર આવી જા, વહુ તારી રાહ જોવે છે. જેવો અંદર ગયો તો મારી પત્ની ચૂંદડી ઓઢીને બેડ ઉપર બેઠી હતી. મારી પત્ની કોઈ હિરોઈનથી કમ ન હતી. મેં વિચાર્યું પણ ન હતું કે મારું નસીબ આટલું બધું સારું છે. પછી મારી નજર મારી પત્નીના હાથ ઉપર ગઈ તો તેના હાથમાં થોડા પેપર હતા. તે જોઈને હું વિચારમાં પડી ગયો. મેં તેને પૂછ્યું તો તેને કીધું કે આ પેપર મને મારી માં એ આપ્યા હતા. આ મારી માની છેલ્લી નિશાની છે. પછી મેં વાત જ બદલી નાખી. કારણ કે તે એમ ના સમજે કે મારો પતિ મારા પર શક જ કરશે. આ પણ લગ્નની પહેલી રાત હતી. આટલા માટે હું મારી પત્ની સાથે સારો વ્યવહાર રાખવા માંગતો હતો. પછીના દિવસે હું તો કામ પર જતો રહ્યો. પણ સાંજે જ્યારે આવ્યો તો ઘરનો માહોલ સાવ અલગ જ હતો. મારા ઘરે બહુ બધા માણસો આવ્યા હતા. મેં મારી પત્નીને આના વિશે વાત કરી તો તેના ચહેરાનો રંગ ઉડી ગયો. ઘરે મારા માતા પિતા પણ કાંઈ દેખાતા ન હતા. મારી પત્ની મને કહેવા લાગી કે તમારા ગયા પછી મમ્મી પપ્પા બીજા શહેરમાં ગયા છે. દાદાની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ છે તો તેને ત્યાં જવાનું થયું છે. પણ મને મારા મનમાં નકરા વિચાર જ આવતા હતા. પણ મેં મારા મગજ પર વધારે જોર ના આપ્યું. કારણ કે મારી પત્નીનો વ્યવહાર મારી સાથે સારો હતો. હું તેના પર શક કરતો તો કઈ રીતે? કારણ કે મારા પાસે કોઈ સબૂત પણ ન હતું. પછીના દિવસે જ્યારે હું કામ ઉપર જતો હતો તો મારી પડોશીના માસી મને ઘૂરી રહ્યા હતા. મને થયું કે મારી પત્નીના લીધે મને ઘૂરી રહી હશે. પછી વધારે વિચાર્યા વગર હું મારા કામે નીકળી ગયો અને રાતે થાક્યો પાક્યો ઘરે આવ્યો અને બેડ પર બેસીને સૂતો. મારી પત્ની મારી સામે જ બેઠી હતી. તેને ખબર પણ ન હતી કે હું તેની સામે આવીને બેસી ગયો છું. તે પહેલા પેપરને હાથમાં લઈને કંઈક ઊંડા વિચારમાં પડી ગઈ હતી. મેં તેને બોલાવી પણ હતી, છતાં તેનું ધ્યાન ન હતું. મેં તેની પાસે જઈને તેના ખભા પર હાથ રાખ્યો તો તે અચાનક ડરી ગઈ અને મને કહેવા લાગી કે ઓ, તમે ક્યારે આવ્યા? તેનો ચહેરો કંઈક બોલી રહ્યો હતો. મેં તેને પૂછ્યું, તને કંઈ થયું છે? તો તે પહેલા તો કાંઈ ના બોલી. પણ થોડીવાર પછી તેને કીધું કે મને મારા મમ્મીની યાદ આવે છે. આ કાગળ મને મારી માની યાદ અપાવે છે. અમે આવી વાત કરી જ રહ્યા હતા ત્યાં બાજુવાળા માસી મારા ઘરે પંચાત કરવા આવી ગયા.
તો મારી પત્ની સીધી તેના રૂમમાં જતી રહી. તે માસી મને કહેવા લાગ્યા કે બેટા, તું તારી જવાન પત્નીને ઘરે કેમ એકલો મૂકીને જાય છે? તેનું ધ્યાન રાખ્યા કર. તારા મમ્મી પપ્પા પણ ઘરે નથી અને તું આખો દિવસ કામ પર જતો રહે છે. તને શું ખબર કે તારી પત્ની શું કરે છે? તારે એનું ધ્યાન રાખવું પડે. હવે તે મને આવું બોલીને જતી રહી. હું તને વધારે કાંઈ નહોતો બોલી શકતો, નકર મારી પત્નીની બદનામી થાય. થોડીવાર પછી મારી પત્ની તેના રૂમમાંથી બહાર આવી. મને હવે તેની પર ન થવાના શક થઈ રહ્યા હતા. શું મારી પત્ની મારા ગયા પછી બીજા છોકરાને બોલાવતી હશે? હવે આ બધા વિચાર મારી અંદર ગુંજી રહ્યા હતા. મને ખાવાનું પણ ભાવતું ન હતું. ભૂખના લીધે મારી તબિયત પણ ખરાબ થવા લાગી હતી. થોડીવાર થઈ તો દરવાજાની બહાર બે છોકરા ઊભા હતા. મને કંઈ સમજાતું ન હતું કે તે બહાર કેમ ઊભા છે. તે પછી એક મારા ઘરની અંદર આવતા હતા અને થોડીવાર પછી બહાર આવતા. મને સમજાતું ન હતું કે તે મારા ઘરની અંદર આવીને શું કરતા હશે. મને કંઈ સમજાતું ન હતું કે આ બધું શું થઈ રહ્યું છે. મારાથી રહેવાયું નહીં તો મેં તે છોકરાની પાસે જઈને તેને પૂછ્યું. તો તેને કીધું કે અંદર જે મેડમ છે તેની પાસે એક એવું પેપર છે કે જેનાથી અમારી જિંદગી બદલાઈ જાય છે. તે છોકરાને નહોતી ખબર કે તે છોકરી મારી પત્ની છે. થોડી વાર થઈ તો તે બંને છોકરા જતા રહ્યા અને એના પછી પાછા બે છોકરા આવ્યા. હવે મારાથી રહેવાયું નહીં તો મેં તેને પૂછ્યું કે તમે અહીંયા કેમ આવો છો? પછી તેણે મને કીધું. તે સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મેં વિચાર્યું પણ ન હતું કે મારી પત્ની આવી નીકળશે અને તે આવા કાંડ કરશે. મને હવે તે છોકરાની વાત સાચી લાગી રહી હતી. મને થાતું હતું કે હું જઈને મારી પત્નીને સીધો એક લાફો મારી દઉં અને તેને કહું કે મારા પ્રેમમાં શું કમી હતી કે તે આવા કાંડ કરી રહી છે અને મારા ગયા પછી તે આવા નાટક શું કરે છે. પણ મને થયું મારા નવા લગ્ન થયા છે તો મારે એને આટલું બધું કેમ કહેવું? જો તેને હું કંઈક કહીશ એટલે શેરીના બધાને આ વાતની ખબર પડી જશે અને મારી બદનામી થશે. પછી મેં તેને કાંઈ ના કીધું, પણ મારી અંદર હજારો સવાલો ગૂંજતા હતા. મને હવે સમજાતું નહોતું કે હું મારી પત્નીને કઈ રીતે કહું. મને તેને કહેતા ડર લાગતો હતો. મને થતું હતું કે જો હું તેને કહીશ તો તે છોકરી મને છોડીને જતી રહેશે. તો કારણ કે મારા હજી નવા જ લગ્ન થયા હતા. થોડીવાર થઈ તો મારી પત્ની મારા માટે પાણી લઈને આવી. પાણી પીને હું સૂઈ ગયો તો મારા માથા પર તેને હાથ રાખ્યો. તે મને કહેવા લાગી કે તમારી તબિયત ઠીક નથી લાગતી. હું મારી પત્નીની સામે જોઈ રહ્યો હતો. તેનો ચહેરો જોઈને મને તેનામાં કોઈ પાપ દેખાતું ના હતું. તે મને કહેવા લાગી કે તમે તમારી તબિયતનું ધ્યાન રાખજો. તે મને પ્રેમથી આ બધું બોલી રહી હતી અને હું તેની સામે જ જોતો જ રહ્યો. પણ મને નહોતું સમજાતું કે તે આવા નાટક કરીને તે મારી પાસે શું કરાવવા માંગે છે. મારી પીઠ પાછળ તો આવા કાંડ કરી રહી હતી અને મને અત્યારે આવું બોલે છે. મારા મનમાં ઘણા બધા સવાલો પેદા થઈ રહ્યા હતા. પછી મેં વિચાર્યું કે મારે મારી પત્નીને રંગે હાથ પકડવી જ પડશે તો જ મને ખબર પડશે. પછી મેં વિચાર્યું કે આજે હું કામ પર નહીં જાઉં અને આખો દિવસ ઘરે જ રહીશ અને જોઈશ કે તે છોકરા મારા ઘરે આવે છે કે નહીં. પછી સવારે મારી પત્ની જાગીને સીધી પૂજા પાઠ કરવા લાગી. મને થયું આ આટલી મોટી ભક્તાણી છે તો આવા કામ તો ના કરતી હોય. પણ મેં મારી આંખોથી જોયું હતું એનું શું. મારી અંદર વિચારોનું તુફાન આવી રહ્યું હતું. મારી પત્નીએ મને કીધું, સાંભળો જી, તમારે કામ પર નથી જવાનું. હું નાસ્તો બનાવું છું, આવી જાઓ. છતાં હું ના જાગ્યો અને આંખો બંધ કરીને સૂતો રહ્યો. ત્યાં જ મારા ફોનમાં રિંગ વાગી ને ફોનમાં જોયું તો મારા પિતાનો ફોન હતો. તેની સાથે વાત કરી ત્યાં મારી પત્ની મારા માટે નાસ્તો લઈને આવી. મેં કીધું હું આજે કામ પર નહીં જાઉં. મેં બસ આટલું કીધું ત્યાં મારી પત્નીના ચહેરાનો રંગ બદલાયો. તે મને કહેવા લાગી કે તમારે કામ પર કેમ નથી જવું?
મેં કીધું આજે આપણે બહાર સામાન લેવા જવાનું છે, દિવાળી પણ આવે છે તો થોડી ખરીદી પણ કરી લઈશું. હું આવા બહાના બનાવી રહ્યો હતો જેથી કરીને મને ખબર પડે કે મારી પત્ની ઘરે શું કરી રહી છે. છતાં મેં તેને શોપિંગનું બહાનું આપ્યું હતું. મને ખબર હતી કે સ્ત્રીને શોપિંગનું નામ પડે એટલે તે રાજી થઈ જાય છે, પણ મારી આ પત્ની તો બધાથી અલગ જ હતી. તે મને કહેવા લાગી કે આપણે ખરીદી કરવા પછી જઈશું, હજી દિવાળી આવવાને ઘણીવાર છે, અત્યારે તમે કામ પર જાઓ. તો મને હવે તેના પર વધારે શક જતો હતો, કારણ કે તે મને હવે કામ પર જવા દેવા માટે મજબૂર કરી રહી હતી. પછી હું કામ પર જવા તૈયાર થઈ ગયો. મારી પત્નીના મોઢા ઉપરથી ચિંતા પણ થવા લાગી હતી. જેવો હું ઘરની બહાર ગયો અને મેં પાછું વળીને જોયું તો મારી પત્ની તે કાગળને તેના હાથમાં લઈને ચૂમી રહી હતી. તેને નહોતી ખબર કે હું આ બધું જોતો હતો. પછી મેં વિચારી લીધું કે કામેથી આવીને મારી પત્ની પાસેથી બધા સવાલના જવાબ કહીશ, જે અત્યાર સુધી મારા મનમાં ગુંજી રહ્યા હતા. પછી જેવો હું ઘરેથી નીકળ્યો તો ત્યાં તરત જ એક છોકરો એવું બોલતો બોલતો આવ્યો કે કાલે તો મોડું થઈ ગયું હતું, આજે જે પણ થાય તે જોયું જાય. તે ફોનમાં વાત કરતો કરતો મારા ઘર પાસે જતો હતો. મને હવે રહેવાતું ન હતું. મેં ક્યારે એવું વિચાર્યું પણ ન હતું કે મારી પત્ની મને કામ ઉપર મોકલીને આવા કાંડ કરશે. મને હવે ગુસ્સો આવી રહ્યો હતો. મને તો થતું હતું કે આને હવે છૂટાછેડા જ આપી દઉં, પણ માટે મારે તેને રંગે હાથ પકડવી હતી. આટલા માટે હું કામ પર જવાને બદલે મારા ઘરની બહાર એક દુકાન હતી ત્યાં બેઠો. તે દુકાનવાળો મને સારી રીતે ઓળખતો હતો. થોડીવાર તે દુકાનમાં બેઠો તો ત્યાં 2-3 છોકરા આવ્યા. તે એક પછી એક મારા ઘરની અંદર જતા હતા અને થોડીવાર પછી બહાર આવતા તો તેના શર્ટના બટન પણ ખુલ્લા જોવા મળતા, પણ તેના મોઢા ઉપર ખુશી જોવા મળતી. હવે આ બધું જોઈને હું લાલ થઈ રહ્યો હતો. તે દુકાનવાળો પણ મને કહેવા લાગ્યો કે ભાઈ તારી પત્ની તો જો આ બધા છોકરાને અંદર બોલાવે છે, આની સાથે તું જિંદગી કેવી રીતે કાઢીશ? આવી પત્ની સાથે લગ્ન કરવા કરતા તો આખી જિંદગી કુંવારું રહેવું સારું. સાંજે કાંઈ પણ બોલ્યા વગર હું ઘરની અંદર જતો રહ્યો. મેં મારી પત્નીને ખબર પણ ન પડવા દીધી કે મેં આ બધું જોયું છે. મેં બહાર વકીલ પાસે જઈને છૂટાછેડાના પેપર પણ કરાવી લીધા હતા. મારી પત્ની મને કહેવા લાગી કે તમે હમણાંથી કેમ કાંઈ બોલતા જ નથી, બધું ઠીક તો છે ને? મને થયું આને શરમ નહીં આવતી હોય આવું બોલીને. મારી સામે તો તે બહુ ભોળી બની રહી હતી, છતાં મેં તેને આટલું કીધું કે હમણાંથી બહુ કામ આવે છે, આટલા માટે હું થાકી જાઉં છું. મને સમજાતું નહોતું કે આને હું શું કહું. મારા લગ્નનો પહેલો દિવસ મને યાદ આવી રહ્યો હતો. કેટલા બધા સપના મેં જોયા હતા કે મારી પત્ની સાથે સારી રીતે જિંદગી વિતાવીશ. હું છૂટાછેડાના પેપરને જોઈ રહ્યો હતો. એક બાજુ મને મારી પત્ની સાથે વિતાવેલા દિવસો યાદ આવી રહ્યા હતા, પણ અત્યારે હવે ઇજ્જતદાર આદમી આવું તો ક્યાં સુધી સહન કરી શકે કે પોતાની જ પત્નીના ગેરમર્દ સાથેના સંબંધ હોય. પછી હું મારા રૂમમાં આવી ગયો. ત્યાં કબાટ ઉપરથી ઓલા પેપર ઉપાડ્યા જેને મારી પત્ની હંમેશા પોતાની નજર સામે રાખતી હતી, પણ તેની બાજુમાં પડેલી ફાઇલને જોઈને હું વિચારમાં પડી ગયો. તે ફાઇલને જોતા પહેલા હું બહાર જોવા ગયો કે મારી પત્ની આજુબાજુમાં તો નથી ને, પણ તે સૂઈ રહી હતી. પણ પછી મારા મનમાં વિચાર આવ્યો કે તે ફાઇલને ખોલીને જોવ તો ખરી કે તેમાં શું છે. તે ફાઇલને ખોલીને મેં જોયું તો મારા હોશ ઉડી ગયા. મેં વિચાર્યું ન હતું કે મારી પત્ની આવું કરી શકશે. હું તે ફાઇલને જેમ જેમ વાંચી રહ્યો હતો ત્યારે મને સમજાયું કે મારી પત્નીની હકીકત આવી હશે. તે ફાઇલમાં એક એડ્રેસ લખેલું હતું. તે એડ્રેસ મેં લઈ લીધું અને તે ફાઇલ જ્યાં હતી ત્યાં પાછી મૂકી દીધી. પણ હવે હું સવાર થવાની રાહ જોઈ રહ્યો હતો. હું પાછલા ઘણા દિવસોથી કામ ઉપર પણ ગયો ન હતો, પણ મારી પત્નીને આનો થોડો પણ અહેસાસ ન થયો. આખી રાત હું આ જ વિચાર કરતો રહ્યો
મારી પત્નીના ઉઠતા પહેલા હું ઘરેથી નીકળી ગયો. મેં ઘણા બધા રિક્ષાવાળાને પણ એડ્રેસ દેખાડ્યું પણ કોઈના સમજમાં ના આવ્યું. પછી એક રિક્ષામાંથી એક વૃદ્ધ માણસ ઉતર્યા તો મેં તેને આ એડ્રેસ બતાવ્યું. એને જોઈને મને કીધું કે બેટા, એડ્રેસ મેં જોયેલું છે અને હું હમણાં જ આ જગ્યા પર જઈને આવ્યો છું. મારો છોકરો આ જગ્યા પર નોકરી કરે છે. પછી તેને મને ત્યાં સુધી જવાનો રસ્તો બતાવ્યો. હું પૂછતો તે જગ્યા પર પહોંચી ગયો અને જોયું તો ત્યાં કોઈ ઘર ન હતું પણ બહુ મોટી ફેક્ટરી હતી. તે જોઈને હું ચોંકી ગયો અને તેના પર મારી પત્નીનું નામ લખ્યું હતું. આ જોઈને હું ચોંકી ગયો, પરંતુ તે નામની સાથે મારી પત્નીનો ફોટો પણ લગાવ્યો હતો. હું અંદર ગયો, ત્યાં સામે એક ઓફિસ હતી. મેં વિચાર્યું કે અંદર જઈને પૂહું પણ જેવો હું ઓફિસમાં ગયો તો ત્યાં સામેની દિવાલ જોઈને મારા હોશ ઉડી ગયા. તે દિવાલ પર મારી પત્નીનો ફોટો લગાવેલો હતો અને ખુરશી પર એક છોકરી બેઠી હતી. તે મને જોઈને પૂછવા લાગી કે તમે કોણ અને તમારે કોને મળવું છે. પછી મેં તે છોકરીને દિવાલ પર લાગેલા ફોટા વિશે પૂછ્યું તો તેને કીધું કે આ અમારી ફેક્ટરીની માલિક છે અને આ ફોટો એનો છે. મને તો વિશ્વાસ આવતો ન હતો, કારણ કે આ વાત જો સાચી હોય તો તેને મારા જેવા મજૂર સાથે લગ્ન કેમ કર્યા? કારણ કે આ વાત જો સાચી હોય તો તેને મારા જેવા મજૂર સાથે લગ્ન કેમ કર્યા? આ બધું મારા સાથે શું થઈ રહ્યું હતું મને કંઈ સમજાતું ન હતું. હું હવે સત્ય હકીકત જાણવાની કોશિશ કરતો હતો. હું ત્યાંથી તરત મારા ઘરે પાછો આવી ગયો અને ઘરે પહોંચીને મેં મારી પત્નીને આ બધી વાત કીધી તો મારી પત્ની મારા સામે હસીને મને કહેવા લાગી કે હું એક અમીર બાપની એકની એક દીકરી છું. મારા પપ્પાની તમામ સંપત્તિ મારા નામ ઉપર છે. હું આ પૈસાવાળી જિંદગીથી કંટાળી ગઈ હતી. મારી એક ઈચ્છા હતી કે મારા લગ્ન એક ગરીબ વ્યક્તિ સાથે થાય કે જે મને ખૂબ જ ઇજ્જત આપે, કારણ કે મારા પાસે પૈસાની કોઈ કમી ન હતી. એટલે મેં તમારી સાથે લગ્ન કર્યા અને એટલે મેં આ રાજને તમારાથી છુપાવીને રાખ્યું અને ઘરની બહાર જે છોકરાની લાઈન લાગતી હતી તેનું હું ઇન્ટરવ્યૂ લેતી હતી અને તેના ડોક્યુમેન્ટ પર હું સહી કરતી હતી અને તે છોકરાઓ આ સહી કરેલા કાગળને મારી સેક્રેટરીને આપીને તેને નોકરી પર લગાડતા હતા. મને ખબર હતી કે તમે મને આનું કારણ જરૂર પૂછશો, એટલે મેં આ બધું તમારાથી છુપાવીને રાખ્યું. મારી પત્નીની આ વાત સાંભળીને મને હવે થોડી રાહત થઈ કે મારી પત્ની આટલી બધી દયાળુ અને માસૂમ છે અને હું તેના પર કારણ વગરનો શક કરતો હતો. હું ભગવાનનો આભાર માનતો હતો કે મેં તે રાતે છૂટાછેડાના પેપર ઉપર સહી ન કરી. હું આવી ગુણવાન પત્નીને હંમેશા માટે ખોઈ બેસત. મેં છૂટાછેડાના પેપરને ફાડી નાખ્યા અને મેં મારી પત્નીની માફી માંગી, પણ પત્ની મને કહેવા લાગી કે ભૂલ તમારી નથી, મારી છે. મેં તમને પહેલેથી જ બધું કહી દીધું હોત તો તમે આવું વિચારી જ ના શકત. અડધું સત્ય હંમેશા ખતરનાક હોય છે, એટલા માટે હંમેશા પૂરી હકીકત જાણીને જ ફેસલો લેવો જોઈએ, નકર પછતાવા સિવાય કોઈ વસ્તુ હાથમાં નથી આવતી. આજે હું મારી પત્ની સાથે હવે સારી જિંદગી જીવી રહ્યો છું. હું હજુ પણ મજૂરી કામ જ કરું છું, કેમ કે મારી પત્નીને મહેનતુ વ્યક્તિ સાથે લગ્ન કરવા હતા. એટલે મારી આવી માસૂમ પત્ની માટે હું આ બધું કરવા તૈયાર હતો. એ વાત અલગ હતી કે મારી પત્ની તે ફેક્ટરીની માલિક હતી અને હવે તો હું પણ તે ફેક્ટરીનો માલિક હતો, પણ હું મજૂરો સાથે મળીને પણ કામ કરતો હતો. હું મારી પત્ની સાથે હવે ખૂબ જ ખુશ હતો. મિત્રો, આ વિડીયોના માધ્યમથી હું તમને બસ એટલું જ કહેવા માંગીશ કે તમે તમારી પત્ની ઉપર વગર કારણનો શક ના કરો. શક એક એવો કીડો છે જે આખા ઘરની તમામ ખુશીઓને છીનવી લે છે. આટલા માટે કોઈ પણ મોટું પગલું ભરતા પહેલા 100 વાર વિચારી લેજો. મિત્રો, આ વિડીયો વિશે તમારું શું કહેવું છે? કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.